બ્રાન્ચ શહેરના ટાઉન પોલીસ સ્ટેશન વિસ્તારમાં થયેલી બ્રાન્ડેડ જીન્સ પેન્ટના પાર્સલની ચોરીનો ભેદ ગણતરીના દિવસોમાં ઉકેલી નાખ્યો છે। પોલીસે ચોરીના મુદ્દામાલ સાથે ઉત્તર પ્રદેશના એક શખ્સની ધરપકડ કરી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે। નવસારી લોકલ ક્રાઇમ બ્રાન્ચ એ શહેરના ટાઉન પોલીસ સ્ટેશન વિસ્તારમાં થયેલી બ્રાન્ડેડ જીન્સ પેન્ટના પાર્સલની ચોરીનો ભેદ ગણતરીના દિવસોમાં ઉકેલી નાખ્યો હતો। આ ચોરી નવસારીની રીચ ગર્લ વેસ્ટર્ન કપડાની દુકાનમાં થઈ હતી, જેમાં અલગ અલગ કંપનીના બ્રાન્ડેડ લેડીઝ જીન્સ અને ટ્રાઉઝર પેન્ટના પાર્સલનો સમાવેશ થતો હતો। આ અંગે નવસારી ટાઉન પોલીસ મથકે બીએનએસ કલમ 303(2) મુજબ ગુનો નોંધવામાં આવ્યો હતો। આ અનડિટેક્ટ ગુનાને ઉકેલવા માટે સુરત રેન્જ આઈજી પ્રેમવીરસિંહ અને નવસારી એસપી રાહુલ પટેલ દ્વારા સૂચનાઓ આપવામાં આવી હતી। એલસીબી પીઆઈ વિજય જાડેજાના માર્ગદર્શન હેઠળ એસપી આહિર, વાયજી ગઢવી અને એમબી ગામિત સહિતની ટીમો તપાસમાં જોડાઈ હતી। પોલીસ કોન્સ્ટેબલ અર્જુન પ્રભાકરભાઈ, નિલેશભાઈ રતિલાલ અને વિજયભાઈ મોહનભાઈને મળેલી ખાનગી બાતમી અને સીસીટીવી ફૂટેજના આધારે શંકાસ્પદ આરોપીને ઝડપી પાડવામાં આવ્યો હતો। ઝડપાયેલા આરોપીનું નામ અમિત રાજકારણ તિવારી છે, જે હાલ કાલિયાવાડી ખુલ્લી જગ્યામાં નવસારી ખાતે રહે છે અને મૂળ ઉત્તર પ્રદેશના પ્રયાગરાજ જિલ્લાના થાણા નૈનીમાળાનો વતની છે। પોલીસે તેની પાસેથી ચોરી કરેલા 21 નંગ બ્રાન્ડેડ પેન્ટ કબજે કર્યા છે, જેની કુલ કિંમત ₹14,520 આંકવામાં આવી છે। એલસીબી ટીમે આરોપીને મુદ્દામાલ સાથે પકડી પાડી આગળની તપાસ માટે નવસારી ટાઉન પોલીસ સ્ટેશનને સોંપવાની તજવીજ હાથ ધરી છે। બ્યુરો રિપોર્ટ, એનટીસી ન્યૂઝ, નવસારી।